સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી સમિતિએ સફાયો બોલાવ્યો. ફી વધારા પર કમાન કસતા સંચાલકોમાં આક્રોશ. વધારો માંગતી 113 શાળામાંથી 82 સ્કૂલોએ વિદ્યાર્થીઓને ફી પરત કરવી પડશે તેવી જાણકારી સામે આવી છે. 2024-25ના વર્ષ માટે વસૂલ કરેલી ₹5 થી 10, 20, 775 જેટલી રકમ વાલીઓને રિટર્ન મળશે. માત્ર 55 શાળાઓને ₹50 થી 13,000નો વધારો આપ્યો. 7 સ્કૂલની ફી નિર્ધારિત કરતા ઘટાડી હોવાનું જાણવા મળેલ છે. રાજકોટની ફી નિયમન સમિતિ એફઆરસી દ્વારા સૌરાષ્ટ્રની 5,000થી પણ વધુ શાળાઓની ફી નક્કી કરી છે, જેમાં 113 શાળાઓએ માંગેલા વધારા સામે સમિતિના સભ્યોએ જાણે સફાયો બોલાવ્યો હોય તેમ માત્ર 55 શાળાઓની ફીમાં ₹50 થી 13,000 સુધીનો વધારો કર્યો છે. તો બીજી તરફ 82 જેટલી શાળાઓએ વધારાની આશા સાથે ફી ઉઘરાવ્યા બાદ એફઆરસી સમિતિએ માન્ય ન ગણતા હવે તેઓએ ₹5 થી 20,775 જેટલી ફી પરત કરવી પડશે તેવો નિર્ણય લીધો છે. વર્ષ 2024-25, 25-26 અને 26-27 માટે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિ પાસે 1200 જેટલી પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ કોઈપણ જાતના ફી વધારા ન કરવા માટે સોગંદનામું જમા કરાવ્યું છે. તો 113 જેટલી શાળાઓમાં 3 વર્ષ માટે ફી વધારો કરવા માટે એફઆરસી સમિતિમાં દરખાસ્ત કરી હતી, પરંતુ આ વર્ષે રાજકોટ સ્થિત એફઆરસી કમિટીના સભ્યોએ કરેલી કામગીરીથી વિદ્યાર્થીઓ કે વાલીઓ નહીં પરંતુ શાળાના સંચાલકો હચમચી ગયા છે. 113માંથી એફઆરસી કમિટીના સભ્યોએ 55 શાળાઓમાં ₹50 થી 1,300 જેટલો ફી વધારો મંજૂર કર્યો છે, પરંતુ ત્યાં પણ શાળા સંચાલકો દ્વારા માંગવામાં આવેલી ફી જેટલો વધારો કરાયો નથી. તો 7 શાળામાં નિર્ધારિત રહેલી ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે 113માંથી 82 શાળાઓ જેવી કે તેઓએ વધારાની આશા સાથે જ ફીના ઉઘરાણા કર્યા હતા, પરંતુ હવે એફઆરસીએ વધારો માન્ય ન રાખતા હવે તે તમામ શાળાઓએ ફી પરત કરવાની રહેશે. રાજકોટથી કાર્યરત સૌરાષ્ટ્ર વિદ્યાલય, જૂનાગઢની આરએસએસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ CMI પબ્લિક સ્કૂલ ને પાટડીની સંસ્કાર વિદ્યાલયની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઝોનની એફઆરસી કમિટીના સભ્યો PJ અગ્રાવત, મુકુંદરાય મહેતા, PK સિંધવ, હાર્દિક વ્યાસ, પ્રવીણભાઈ વસાણિયા સહિતનાઓના કડક વલણના કારણે હવે ઉલટી ગંગા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફી નિયમન સમિતિને સ્કૂલની ફીમાં ઘટાડો કરવા માટે રજૂઆત કરવા જતા હતા, પરંતુ હાલ ફી પર કાબુ રાખતા અનેક શાળાના સંચાલકો એફઆરસીની કચેરીએ મળવા ગયા હતા, તેમજ આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. જિજ્ઞાસોની સમય 20